અત્યારે માતાના મઢ દર્શનની લાઈનમાં અહીંથી પાકિસ્તાની લાઈટો દેખાય છે. હમણાં અહીંથી કચ્છની ધરોહર કહેવાય એવી જગ્યાએ બેઠા છીએ. ગુજરાત ભારતનું છેલ્લું ગામ. બહુ સરસ છે, જોવાલાયક છે. કોણ છે આ ટોપી? અહીંયા રોકાશો તો લઈ જાય. 5 દિવસ કાઢવાના છે. વિક્રમ બેતાળ. ખરેખર મન આમ પ્રફુલ્લિત થઈ ગયું. તો નમસ્કાર, અમે આજે જવાના છીએ માતાના મઠ આશાપુરા માના મંદિર બાજુ દર્શન માટે. રસ્તામાં હજી ચા પીવાની બાકી છે ને નાસ્તો થોડો કરીને પછી જાશું. ઉભા રહ્યો. લીધા આમાં બોલો. ફોન લીધા. જો તમારે લોક મૂકવાનો હોય ને તો જ તમે બનાવતો, બાકી બનાવતા નહીં ભાઈ. કારણ કે અમારે આમાં કિંમત બધા કડડ કરી જાય. કે વ્લોગ બનાવો તો મેં જો નાના મૂકો છે આ વખતે તો બે આવ્યા તો વ્લોગ મૂક્યા. આમ તો અમે લગભગ દુનિયા તો નહીં પણ આમ ગુજરાત બધું ફરી લીધું છે કે ઘણી જગ્યાએ જઈ આવ્યા છે. કોઈ વ્લોગ બનાવીને મૂક્યા નથી. હા તો મેં કીધું હવે મૂકીએ જોઈએ 2026માં વ્લોગ હાલો. ચાલો તો પહેલાં તો ચા પાણી નાસ્તો કરવો છે, પછી આગળ વધવું છે. જો બધાએ સ્વાગત કરવા. હા દ્વારપાલ બે અમારા દ્વારપાલ છે. અમારે જયેશભાઈ જો ત્યાં થઈને આવી ગયા છે. હલો, આ કોણ આવી ગયો? હલો આવી ગયો. હેલો હેલો કીટી. જયેશભાઈ. હેલો, કાઈટ ફેસ્ટિવલના સ્પેશિયલિસ્ટ જયેશભાઈ. જોરદાર જયેશભાઈ. અત્યારે સમય નતો હજી નંબર યાદ છે. હજી 5 દિવસ કાઢવાના છે આ મોબાઈલમાં. જુનાગઢ પૂગી જાય ને એટલે મંદિરમાં પૂજા કરીને પછી અને અલવિદા કહેવાનું છે. ચાલો જો ચાલો મોબાઈલ કેમ બાકી ડિસ્પ્લે તૂટી ગઈ તો સમય ચાલુ નબળો છે યાર, બાકી તો બધું રેડી છે. આ તમને કઈ હોય ને મોબાઈલ વાળું તો જ તમે વિડીયો શેર કરી, બાકી ન કરતા. બસ બધાને 4 ને બેવાનું આ જો દવારકાનો સંગવા. નમસ્કાર. બાકી અમે હવે આરામ કરી પેટ વિદ્યાને અને આજુબાજુ નીકળ્યા ને લોક બનાવવા. લોક બનાવવા નીકળ્યા. લોક તો લોક कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આપણે ટ્રક બનાની ચા પીવાની છે. ચા આપણે અહીંયા જ પીવાની છે. ના ના તમે બે વયા જજો જ્યુસ પીવા. ચા સિવાય હવારમાં ચેન ન પડે યાર. અમે ચા પાણી પીવા જાય છે. તમે અમારો વ્લોગ તમે જોવો ભાઈ. આમ તો ઘરે અત્યારે યુટ્યુબર ને વ્લોગરો પડ્યા છે, પણ અમારામાં કઈક મજા અલગ આવી છે. જો અમારા નરેશભાઈ, જતીનભાઈ, ચુડટભાઈ, જયેશભાઈ તેની ખાડી છે. જયમ બેટી હાઉસમાં જો આ ભાઈ સરસ મજાનું દૂધ બનાવે છે. સરસ મજાની જો આ ચા તમે જો. કપડા લીધા હસ્તકલામાંથી જાઓ તમે. એકદમ કપડા જો મસ્ત. બતાવો તો જુનાગઢ નીકળું. કાલ તો કેન્સલ કરી નાખ્યું તો અમે જુનાગઢ જવાનું. અમે જે જગ્યાએ ચા પીવા ગયા હતા ને એ જગ્યા બદલાવી નાખી. અમે આજ બીજી ન્યાય પીધી હતી પણ અમે પહેલેથી અહીંયા જ પીએ. જો આ બધું ચા મારા હું કતરાઈને જોઈ છે. માતાના મઢમાં આશાપુરાના ચરણોમાં વંદન કરવા માટે. તો ચાલો રસ્તામાં તમને મજા કરાવશું, અમે મજા કરશું અને ક્યાં ક્યાં શું નવું છે એની જાણકારી પણ તમને આપશું. ये बड़ी अच्छी बात कही आप. ગુપ્તી પણ રાખે છે. અત્યારે અમને ન બતાવતો. સફરજન છે, ફ્રૂટ સુધારવા માટે થઈને રાખે છે. ભગવાન ખાંભાનું ફેમસ શું છે? કેટલાનું છે? ઠીક આ તો હાટા છે. આ તો ભાવેશ દઈ દે. પાછું દેવા ગયા છો કે વાંધો નહીં રાખી દો. ઓલા ભાઈ કેટલા કિલોમીટર છે? કાન નો મેળાયો દઈ દીધું. ભોજ જાતા રસ્તા ઉપર ગામ આવે છે માધાપર. આખા ભારતનું ગુજરાતનું સૌથી પૈસાવાળું રૂપિયાવાળું ગામ છે માધાપર. સૌથી ભારતમાં વધારે પૈસાવાળું ગામ એટલે માધાપર. માતાના મઢ જતા પહેલા અત્યારે અમે ગાડીના ટાયર બધા ચેક કરાવીએ છીએ. આજે રિસ્ક લેવાય એમ છે જ નહીં, કેમ કે અમારી પાસે સ્પેર વ્હીલ હતું જ નહીં.
એટલે આ બધી જો ગાડીના બધા ટાયરનો હાલ છે અત્યારે, અને એક ટાયર લઈ લીધું છે નવું, જેથી કરીને અમારે છે ને વાંધો ન આવે. જો આ ટાયર નવું બધું ન થઈ જાય છે કામ બરાબર. શું કેવું તમારું ભાઈ, તમે કેમાં મથાણા છો? આ બધા શું છે આ બધી? મોંઘી હવે તો હું આ જઈને લખાય ને. જયેશભાઈ બોલ લઈને આવી ગયા. જો જયેશભાઈ નો ડ્રેસ અહીંના લોકો સાથે પડી ગયો છે. હો હા જો ના ના તમારા પાટો કેદી છોડવો છે યાર? આ કપડું 10 તારીખે 10 દિવસનું હજી કીધું છે. 10 તારીખનું તો કયા એક્સરે પડાવવા ગયા હતા ને ત્યારે હું હારે જ હતો. અમે બે બતાવવા જ ગયા હતા હોસ્પિટલ. ડોક્ટર સાહેબ નું કામ બહુ સારું છે. એમને કીધું કે થોડોક ટાઈમ ધ્યાન રાખશો એટલે હરકો થઈ જાય. બાકી એક જ દિવસમાં અમારે ગાડી ચલાવવાની છે 700 કિલોમીટર. આ ભાઈ કે એન્જિન બનાવી નાખશે ગાડીનું. ભાઈ આને ભુજમાંથી બસમાં બેહાડી દઈએ એટલે આગળ કાલ સવારે હું હાંજે પૂગી. મને તો મારા મીંદડા બહુ યાદ આવે છે. જલ્દી એને હું જઈને રમાડું. અત્યારથી ભાનમાં નથી, થોડુંક ધ્યાન રાખવા જેવું માહોલ છે. આજે બુકતી અમારી પાસે છે નહીં, એટલે થોડુંક અમને એમ થાય છે કે અમારું તો ભાઈ કેપેસિટી વગરનું કામકાજ છે. ગમે ત્યારે પાર્ટી લૂંટતી જાય અમારે ધોકામાં. શું કેસો સમજતી નથી. લાઈન બહુ જાજી છે સીએનજીમાં. અત્યારે સીએનજી કરવા ઊભા છીએ, કેમ કે પછી આ માતાના મઠ બાજુ જાય છે તો ત્યાં ઘણા કંઈ સીએનજીનો કંઈ રસ્તો છે નહીં. આવ્યા છે તો પડાવતા જાય સમયસર. શું કે છે એ મને વર્ષોથી સંબંધ છે. ભાઈ કઈ જુનાગઢ આવવું નથી. અમે અહીંયા ખોટો ખટારો જો ઉતમે માથે પડી ગયો. આમ તો જો આ લ્યો આ ચક્કી પવન ચક્કીના પાખ્યાને જરાય ખરોશે નથી આવી. ખટારા મમરા ભરાઈ ગયા. જો એલા ખટારા બોડી ગયા લઈ ગયા લાગે. શેતાની સરખા છે બધાય, બહુ ધ્યાન રાખવું પડે. શેતાની સરખા કહેવાય. જોવા બરાબર. આવું લિગ્નાઇટ ની ખાયણું છે આ એલઈજી. આની અંદરથી બધું તત્વો કાઢવામાં અમને તો ખબર નહોતી, પણ જયેશભાઈ કીધું છે. જયેશભાઈ લિગ્નાઇટ એટલે શું? જરા સમજાવો તો. લિગ્નાઇટ શું છે કે એમાંથી ઘણું બધી બને. તાંબુ, જસત, પિત્તળ, એક જાતની ધાતુ જ છે. એમાંથી ઘણી બધી વસ્તુ થાય અને વધારે પડતું ઇન્ડસ્ટ્રીઝમાં વધારે વપરાય. ટૂંકમાં લિગ્નાઇટ છે ને એ હું વાત આપણાને મંદિર આવી ગયું છે. માતાનું મઠ અહીંથી અમને થોડું દેખાય છે. રવિન્દ્ર જાડેજા હાલતા આવે પણ હવે અત્યારે તો પાણીપુરી એવું બધું છે. આજે આ લાઈનમાં ગોઠવાઈ ગયા અમારા માણસ. નરેશભાઈ ચશ્મા પહેર્યા હો ભાઈ. હજી તો કાઢ્યો ચક્કરના ચોથા ભાગમાં ડીશું સાફ કરી નાખેલા. જો અમે પાણીપુરી ખાવા માટે આવ્યા છે. અત્યારે માતાના મઢમાં આશાપુરાના ગામમાં છે અને બપોરનો ટાઈમ છે તો ભૂખ લાગી હતી તો બધાએ કીધું કંઈક આપણે ખાઈએ. તો આજે પાણીપુરીની ઈચ્છા બધાને થઈ ગઈ. ટેસ્ટ કહાં હે? ટેસ્ટ યહાં હે. અને ખરે પણ અહીંયા આવો તો પાણીપુરી ખાવા આવજો. પાણીપુરી હો, પાણીપુરી. એટલે આપણે કાઠિયાવાડ પાણા પછી એમાં પૂરીની અંદર પાણો રાખી પછી પૂરીના બે દી સુકું ચપાટીને પહેલા હું તમને બતાવી મસ્ત પાણીપુરી છે. નાસ્તો કરીને અત્યારે હવે માતાજીના ચરણોમાં વંદન કરવા માટે અમે જઈએ છીએ. હા અત્યારે બજાર છે. જ્યારે માતાના મઢ દર્શનની લાઈનમાં અમે ઊભા છીએ. આજે મારા સુરજભાઈ, જતીનભાઈ, પોતે પૂનમ છે આજે અને સરસ મજાનો ટ્રાફિક છે. માતાજીને સરસ મજાના દર્શન કરવામાં આવે છે.
માતાના મઠ દર્શન કરવા માટે આવ્યા હતા માં આશાપુરાના. ખૂબ આનંદ થયો, બહુ મજા આવી, મનને શાંતિ પણ મળી છે. અમે બધા દર્શન કરીએ. અમે જયેશભાઈને ગોતતા હતા. જયેશભાઈને ગોતીને થઈ ગયા. જયેશભાઈ તમે કયા અહીંયા આવીને બેસી ગયા યાર? હું તો દર્શન કરી એવો પ્રસાદ લઈ લીધો. અમે તો મારા જોઈએ જયેશભાઈ હમણાં આવી છે. તો જયેશભાઈ તો અહીં આવીને બેસી ગયા છે. મજા આવે છે ને? સાલા કર ક્યાં રહ્યા? તમને નથી કહેતો, ઓલાને કહું એ મજા આવે જ ને તને? એ તો હોઈ ગયો છે. હા પાડે હોઈ નથી. ભગવાન માતાજી સારી રીતે હરખા પગ આપ્યા છે. હા તો હું કામ એક્ટિંગ કરે? આ તો અમારા જયેશભાઈની સ્ટાઇલ છે એટલે અમે એની સ્ટાઇલ કરી છે. ભાઈ એની સ્ટાઇલ આવામાં તો એકદમ માઇકલ જેક્સન નો પણ બાપ છે જયેશભાઈ. હે મૂન વોક નું લઈને સીધું વોક લે છે. અમારે રજનીકાંત ના ભાઈ ભાઈ બે શબ્દ બોલો ભાઈ. બે શબ્દ આજે નહીં તો એક રજનીકાંત નો બોલતા બે શબ્દ. તો આ બજારમાંથી મેં મારા મમ્મી માટે મારા ઘર માટે મસ્ત આશાપુરામાંની નાની છબી લીધી. ચાલો માતાજીના દર્શન કરી અને અમે નીકળી ગયા છે કોટેશ્વરના રસ્તા તરફ. લખપત આવશે વચ્ચે, લખપત પછી કોટેશ્વર આવે છે અને કોટેશ્વરથી પાકિસ્તાનની લાઇટો દેખાય છે. એટલે અહીંથી ગુજરાત, ભારત પૂરું, પાકિસ્તાન ચાલો. આશાપુરા